ઈશ્વરને સંભાળીને કાર્ય શરૂ કરો ને, ઈશ્વરને હારે રાખીને જિંદગી જીવો, એટલે મુહૂર્તોય બધાય હારા મળે થવા. મુહૂર્તો બધા હારા મળે થવા, કાળ પણ હારો મળે થવા. જેથી જેથી ભગવાનના કોઈ મહાપુરુષો આ દુનિયામાં આવ્યા ને, તેથી ગ્રહોય બધા હરખા મળે થવા. ભક્તિમાં અને ધર્મમાં એ તાકાત છે કે મોળો કાળ પણ હારો કાળ થઈ જાય. અને અધર્મી ને પાપી માણસ હોય એ ગમે એટલા હારા મુહૂર્ત જોડાવીને હાલે ને, તોય કોઈ દી હરખું નો જ આવે. આ ભરોસો રાખવો પડે આપણે ભાઈ. અને બધું તર્કથી નથી થતું મારા બાપ, અમુક તો ભક્તિથી જ કામ થાય, નકરું બુદ્ધિથી બી નથી થતું. અને ઈશ્વરની આરાધના જે તો તમે શબરી જોવો, તમે ગોપીઓ જોવો, તમે જે મહાપુરુષો થયા એના જીવન જોવો, એમાં ઈશ્વરની ભક્તિ અંદરાધાર વરસી છે. ભરોસો તો ભગવાનનો એને, આધાર ભગવાનનો એને, એ ક્યાંય માથા ટેકાવા બીજે નથી ગયા. મને એવું લાગે છે કે નકરું આ દુનિયામાં બુદ્ધિથી કામ ચાલતું, ઉપરવાળાની મેર. મને એવું જે મને અહેસાસ થાય જીવનનો, એ હું તમને કહું કે તમારા જે ઈષ્ટદેવ હોય, ઉપરવાળો તો એક જ છે. બે ભગવાન છે જ નહીં. એક વાત તો પાકી બધા ગાંઠ વાળી લેજો, ઈશ્વર એક જ છે. હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે હોય, બધાનો ભગવાન તો એક જ છે. બધાની પૃથ્વી એક છે, બધાનો સૂર્ય એક છે, બધાનો ચંદ્ર એક છે, બધાનો સાગર એક છે, તો બધાનો ભગવાન પણ એક જ છે. એના અવતાર અનેક થાય, જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય. કોઈ એને સાકાર કે, કોઈ નિરાકાર કે, કોઈ કે અહીંયા આવે, કોઈ કે અહીંયા ન આવે, એ મતભેદ હોઈ શકે, પણ ઈશ્વર શક્તિ એક છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત. એક જ તત્વ છે. એકેશ્વરવાદ આપણા વેદાંતમાં ભરપૂર ભર્યો છે. હિન્દુઓ અનેક દેવતાવાદી નથી, હિન્દુ એકેશ્વરવાદી છે. એના સ્વરૂપો અનેક હોઈ શકે, મૂળ તત્વ એક છે. અને એ ઈશ્વર, એની આરાધના જરૂર ને જરૂર કરજો. તમારા જે ઈષ્ટદેવ હોય, તમે રામ નામે ભજો, કૃષ્ણ નામે ભજો, માતાજીના નામે ભજો, હનુમાનના નામે ભજો, મૂળ તત્વ એક છે. અને તમને મારે બધાને એક વાત કહેવી છે કે જે મૂળ ઈશ્વર તત્વ છે એને આપણા વેદોએ ઓમકારથી પોકાર્યું છે. અને એટલા માટે ઓમકાર એ આપણા હિન્દુઓનું પ્રતીક છે. ઓમ ગમે એ મંત્રનો ઉચ્ચાર થાય, પણ પેલા ઓમ તો આવે ને. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ એ આપણી હિન્દુઓની એકતાનું પ્રતીક છે. તમારા ઘરે તમે જે સંપ્રદાયને માનતા હો, પણ બને તો ઓમ પણ રાખો. ઓમ આપણા હિન્દુઓનું પ્રતીક છે. બધાનો માલિક એક છે, એની આરાધના કરવી.